નવરાત્રિમાં પરંપરાગત પહેરવેશ, આભૂષણો, દાંડિયા સહિતની વસ્તુઓમાં દર વર્ષે કંઈક ને કંઈક નવીનતા જોવા મળે છે. ત્યારે નવરાત્રિનું મુખ્ય ઘટક ગરબો કઈ રીતે પાછળ રહી શકે? આ વર્ષે ગરબામાં પણ અવનવી ડિઝાઇન જોવા મળી રહી છે. ત્યારે જામનગરની બજારમાં આ વર્ષે ટમેટી, કલકત્તી સહિતના ઘાટવાળા ગરબા જોવા મળશે. જ્યારે ગરબાની પ્રિન્ટમાં જામનગરની ઝલક એટલે કે બાંધણીની પ્રિન્ટ, આ ઉપરાંત પટોળા વર્ક, હેન્ડવર્ક તેમજ ગરબાની ઉપર શ્રીફળ સહિતની વેરાયટીઓ લોકોની પહેલી પસંદ બની છે. જુઓ જામનગરથી મહેશ વાઘેલાનો રિપોર્ટ. શહેરમાં અંદાજે દર વર્ષે 3.5 લાખ જેટલા ગરબાનું વેચાણ થતું હોવાનું ગરબા બનાવનાર વેપારીએ જણાવ્યું હતું. બજારમાં આ વર્ષે ગરબા 30 થી લઈને ₹2100 સુધીના મળી રહ્યા છે. ગરબીમાં ઉપયોગ થાય તેવા મોટા ગરબાની માંગ વધુ છે. ચાલુ વર્ષે પ્રાચીન ગરબામાં અને શેરી ગરબામાં તેમજ ગરબી મંડળમાં ઉપયોગમાં લેવાતા મોટા ગરબાની માંગ વધુ જોવા મળી રહી છે. આ વર્ષે માતાજીના મુખારવિંદ તેમજ લેસ ડાયમંડ મિરર વર્કવાળા ગરબા લોકોને વધુ પસંદ આવી રહ્યા છે. આ સાથે જ મીડિયમ સાઇઝના ગરબાની માંગ પણ વધુ છે.